નમસ્કાર, જીઆર સ્ટુડિયોમાં આપની સાથે હું છું આરતી। એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો સુરેન્દ્રનગર ખનીજ માફિયા બેફામ બન્યા છે। ખનીજ માફિયા બેફામ બન્યા છે। વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરની તો મૂડીના સરા ગામે આવેલા તળાવમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના સામે આવી છે। ત્યારે સરકારી જમીન બાદ ગામડાના તળાવમાં પણ બેરેકટોક ખનીજ ચોરી કરવામાં આવી હતી। સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરની વાત કરીએ કે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। કોઈ પણ ડર દેખાતો નથી। તો મૂડીના સરા ગામે આવેલા તળાવમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી હતી। આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ વાત કરીએ કે સરકારી જમીન બાદ હવે ગામડાના તળાવમાં પણ બેરેકટોક ખનીજ ચોરી કરી હતી। તે તમામ વિગતો બહાર આવી છે। આ સાથે જ સુરેન્દ્રનગરની આ ઘટના છે કે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। કોઈ પણ ડર ન હોય તંત્રનો તેવું જોવા મળી રહ્યું છે। આ જગ્યાએ જો ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય છે માટી, તો ખેડૂત પર ગુનો દાખલ કરવામાં આવે છે। ખેડૂતને ઘણી બધી મંજૂરીઓ માંગવી પડે છે, પણ જ્યાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરે છે તો કોઈ મંજૂરી માંગવામાં આવતી નથી। બે રોકટોક અધિકારીઓની રહેમ નજર નીચે સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો ખોદાઈ રહ્યા છે। ખરેખર તંત્રમાં જો પ્રમાણિકતા હોય, અધિકારીઓમાં પ્રમાણિકતા હોય અને આ તળાવો અને ડેમ બચાવવા ઈચ્છતા હોય તો તાત્કાલિક સર્વે કરવામાં આવે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે। તંત્રનો કોઈ પણ ડર નથી તેવું દેખાઈ આવ્યું। શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવ્યા છે। પહેલા જમીન ખોદકામ કરતા હતા અને કાર્બોરેશન બહાર કાઢતા હતા, ત્યારે બીજી તરફ હવે આ ખનીજ માફિયાઓ છે તે હવે ગામડામાં આવેલા તળાવો અને ડેમો પણ ખોદવા લાગ્યા છે। તળાવો અને ડેમોના પેટાળમાંથી નીકળતી માટી તથા અન્ય જે ખનીજ છે તે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સરકારી જમીનોમાં ખોદકામ બાદ હવે ગામડાઓમાં આવેલા તળાવ પણ બે રોકટોક ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યા છે। આવા ખનીજ માફિયાઓને નથી તો ખાણ ખનીજ વિભાગનો ડર કે નથી તો પોલીસ તંત્રનો ડર। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું સરા ગામમાં આવેલું તળાવ અને કુંતલપુર સહિતના ગામોમાં આવેલા તળાવોમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યા છે અને ખનીજ માફિયાઓએ હાલ તો તળાવોમાં સુરંગો ખોદી નાખી છે। જિલેટીન નામના પદાર્થ ફોડી અને તળાવમાં ખોદકામ કરી અને બેરોકટોક ખોદકામ કરી અને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને તળાવો ખોદી અને કિંમતી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે હવે આવા ખનીજ માફિયાઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। જી ફઝલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।